ગુજરાતી ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈ લઈશું 1.5 વાટકી જેટલો બેસન, આ માપથી 1.5 વાટકી બેસન, 2 ડોકલી તેલ, એક વઘાર માટે અને એક ઢોકળી બનાવવા. પાણી જરૂર પડે એમ લઈશું. હાલ આપણે એક પવાલું લીધું છે. રઈ 1 ચમચી, જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, લસણ મરચાંની પેસ્ટ, દળેલું જીરું, તલ, મીઠું 1 ચમચી, 2 ચમચી જીરા પાવડર, ધાણા જીરા પાવડર, 1 ચમચી હળદર. સૌ પ્રથમ આપણે પાણી એડ કરીશું આમાં, એક પવાલું. પછી આપણે પાણી ઉકળવા દઈશું. હવે આપણું પાણી ઉકળવા માંડ્યું છે તો આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અડધી, અને અડધી રવા દઈશું. હવે આપણે એડ કરીશું દળેલું જીરું. હવે આપણે એડ કરીશું મીઠું, એક ડોકલી જેટલું તેલ અંદર એડ કરીશું. હવે બધું મિક્સ કરીશું. આપણે ગેસ ધીમો કરીને બેસન એડ કરીશું. બધું જ બેસન એડ કરી દઈશું. પછી આપણે હલાવીશું. સતત હલાવતા રહીશું. આવી રીતે થોડું ઘટ થવા દઈશું એટલે બેસન જાડું ગાંઠા ના રહે એમ, બેસનના ગાંઠા ના રહે એમ તમે હલાવી દેજો અને એકદમ સ્મૂથ કરી દેજો. ના હોય પછી આપણે એક તવી મૂકી દઈશું. તવી ઉપર તપેલી મૂકી દઈશું અને સીજવા દઈશું ઢાંકીને. ગેસ ઉપર 2-3 મિનિટ બેસન ચડવા દઈશું ઢાંકીને. તો આપણે ઢાંકી દઈશું 2-3 મિનિટ માટે. હવે 2 મિનિટ જેવું થઈ જશે તો આપણે ચેક કરી લઈશું કે આપણું બેસન ચડ્યું કે નહીં. ચડી ગયું છે, તમે એકદમ દેખી શકો મસ્ત. ડીશમાં થોડું આપણે તેલ પાથરી દઈશું. આખી ડીશમાં લગાવી દઈશું તેલ, કારણ કે બેસનની આપણે ઢોકળી કરવાની છે. ચમચાના મદદથી આપણે બધું બેસન એક થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું, જેમાં આપણે તેલ લગાવ્યું હતું એ. આપણે બેસન બનાવ્યું હતું એ તપેલીમાં આપણે પાણી એડ કરી દઈશું, જેથી આપણે એમાં રસો કરવા થાય. ઢોકળી વગાડીએ તારે આપણે ઢોકળી પાથરી દઈશું આખી ડીશમાં. તેલવાળો હાથ કરી અને ગરમ ગરમ ઢોકળી ઠારી દેવાની આપણી ડીશમાં. થોડું બળાશે, હાથની મદદથી સારું થશે. આપણે આ વાટકીથી 1.5 વાટકી બેસન લીધું હતું, એનાથી આપણે એક ડીશ જેટલું ઢોકળી બની છે. ઢોકળીને હવે આપણે ઠરવા દઈશું રૂમ ટેમ્પરેચર પર. તો આપણે એના પીસ કરી દઈશું. તમારે જે સાઈઝમાં પીસ જોતા હોય એ સાઈઝમાં તમે પીસ કરી શકો. નાના મોટા જેવા પીસ જોતા હોય એટલા પીસ કરી શકો. આપણે ઢોકળી કાઢી દઈશું ડીશમાંથી, એને વઘારવાની છે. તમે આ સાઈઝમાં પીસ કર્યા છે બધા, તમારે નાના મોટા જેવા કરવા હોય એવા કરી શકો. તમારા છોકરાઓને ભાવતા હોય તો એમને એમ બી ખાઈ શકો. આ ઢોકળી એમ બી ખાઈ શકાય. વઘારેલી બી ખાવી હોય તો વઘારેલી બી, અને એમને એમ ખો તો બી ચાલે. આપણે વઘાર માટે સૌ પ્રથમ આપણે તેલ લઈશું. 1 ડોકલી જેટલું આપણે તેલ લઈ લઈશું વઘાર માટે.
સૌ પ્રથમ આપણે રાઈ એડ કરીશું. પછી ગેસ ધીમો કરીને જીરું એડ કરીશું. પછી લસણ, તલ એડ કરીશું. મરચાંની પેસ્ટ એડ કરીશું. ઢોકળી એડ કરીશું. બધી જ ઢોકળી એડ કરી દીધી છે. પહેલાં તમે લસણ અને મરચાં એડ કરજો, પછી તલ એડ કરજો. હવે આપણે હળદર એડ કરીશું. આપણે જીરું એડ કરીશું. લાલ મરચું એડ કરીશું અને પાણી એડ કરીશું. જેમાં આપણે બાફ્યું હતું એ બેસન બાફ્યું હતું એ પાણી આપણે એડ કરીશું. પછી આપણે બધું મિક્સ કરી દઈશું. આપણી ઢોકળી તમે દેખી શકો છો, એકદમ મસ્ત, એકદમ લજીજ. હવે થોડો રસો બાળવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો. ઢોકળી ઉકળે છે, થોડી વાર ઉકળવા દેજો. તમારો જાડો રસો જોતો હોય તો વધારે ઉકળવા દેજો. માપનો જોતો હોય તો પાણી એડ કરી શકો તમે. વધારે હલાવું નહીં ચમચાથી, કારણ કે ઢોકળી ભાગી જશે. એકદમ ટેસ્ટી લજીજ ઢોકળી. તમારા ઘરે કોઈ બી શાક ના હોય, ઇમરજન્સીમાં બનાવવું હોય તો તમે ઢોકળીનું શાક બનાવી શકો. ઇન્સ્ટન્ટ, થોડી ઓછી સામગ્રી જોશે અને એકદમ લજીજ. એકદમ તમારા ઘરના છોકરા મોટા બધા રાજી થઈ જશે. એકલી ઢોકળી પાણી એડ કર્યા વગર બી બનાવી શકો તમે. પાણી એડ ના કરો, એકલી ઢોકળી વઘારીને તમારા બાળકોને ટિફિનમાં આપી શકો. અને પાણી એડ કરીને તો તમારે એકદમ લજીજ બનશે. આપણું ઢોકળીનું શાક એકદમ રેડી છે. તમે આટલી જ થિકનેસવાળું બનાવી શકો ઢોકળીનું શાક. એકદમ ટેસ્ટી, એકદમ લજીજ ઢોકળીનું શાક બનાવો અમારી છે. એકદમ ટેસ્ટી અને લજીજ. દેખો ઢોકળીનું શાક. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. તમને કેવી લાગી અમારી રેસીપી કમેન્ટ કરીને કહી શકો છો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. DM કુકિંગ શો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો અમારો વિડીયો. એકદમ જલ્દી બની જાય એવી વાનગી ગુજરાતી ઢોકળીનું શાક.